નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાન એટલે કે પીએમ હાઉસ દિલ્હી ખાતે કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં જેસીએમના પ્રતિનિધિઓ એટલે કે સરકારી જે વિવિધ કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ છે તેમની સાથે બેઠક કરી અને સરકાર દ્વારા જે કેન્દ્ર સરકારના 23 લાખ જેટલા કર્મચારીઓ છે કે જેઓની કેન્દ્ર સરકારમાં જોઈનિંગ 1 જાન્યુઆરી 2004 પછી થયેલી છે તેવા કર્મચારીઓ માટે એનપીએસના વિકલ્પ તરીકે એટલે કે એનપીએસના ઓપ્શનમાં યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની જે છે તે મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો મંજૂર કરવામાં આવી છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે યુપીએસ જે છે તે મિત્રો ઓપીએસને લગતી થોડી મેચિંગ થતી આ પેન્શન યોજના છે, જેમાં કર્મચારીને તેના છેલ્લા પગારના 12 મહિનાના સરેરાશના બેઝિકના 50% આજીવન પેન્શન તરીકે મળશે. એટલે કે જે કર્મચારીઓ છે કે જેઓ ઘણા લાંબા સમયથી આ શેરબજાર આધારિત એનપીએસમાં જે મિત્રો નિશ્ચિત પેન્શન યોજના નહોતી તેને લઈને વિરોધ કરી રહ્યા હતા, એનો તોડ સરકારે ક્યાંક ને ક્યાંક યુપીએસ જાહેર કરી દીધો છે. કારણ કે સરકારી કર્મચારીઓને હવે તેમના નિવૃત્તિ સમયે જે છેલ્લો બેઝિક પગાર 12 મહિનાનો સરેરાશ હશે તેના 50% બેઝિક અને ડીઆર જે છે તે સરકાર દ્વારા દર 6 મહિને તેમાં વધારવામાં આવશે. આમ નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીઓને ફિક્સ પેન્શન જે છે તે હવે મળવાપાત્ર થશે. એટલે કે એનપીએસમાં જે પેન્શનની જે રકમ છે તે ફિક્સ નહોતી, જ્યારે યુપીએસમાં એ પેન્શનની રકમ ફિક્સ છે. મિત્રો તદુપરાંત મિત્રો જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ એટલે કે જેસીએમના જે પ્રતિનિધિઓ છે તેમણે વડાપ્રધાન અને કેબિનેટ મિનિસ્ટર સાથે જે બેઠક કરી હતી 24 ઓગસ્ટ, તેમાં અન્ય કેટલાક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેના વિશે વિડીયોમાં વિગતવાર વાત કરીએ. જેમ કે મિત્રો 8મો પગાર પંદર લાગુ કરવું, લઘુત્તમ વેતન જે કર્મચારીઓનો છે 18,000 તેમાં વધારો કરવો, સાથે જ મિત્રો કર્મચારીઓ માટે જે વિવિધ ભથ્થાઓ છે તેમાં સુધારો કરવો વગેરેને લઈ અને આ પ્રતિનિધિઓ દ્વારા સરકાર સમક્ષ ચર્ચા કરવામાં આવી હતી. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે યુપીએસ અને એના સિવાય એટલે કે યુપીએસની જે જાહેરાત થઈ સરકારે, તો યુપીએસ સિવાય બીજા અન્ય કયા મુદ્દાઓ પર સરકારે ચર્ચા કરી હતી અને જીસીએમના પ્રતિનિધિઓએ કેવી માંગ કરી હતી અને સરકારે શું પ્રતિક્રિયા આપી હતી તમામ મુદ્દાઓ પર તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો હવે સરકારી કર્મચારીઓનો પગાર વધી જશે અને પગાર ક્યારે અને કેટલો વધશે તેને લઈ અને ગત 24 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નિવાસસ્થાન ખાતે જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ એટલે કે જે સરકારી કર્મચારીઓના યુનિયનો છે, પ્રતિનિધિઓ છે, તેઓ સરકાર એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે કેબિનેટ બેઠક મળી હતી તેમાં મિત્રો તેમણે હાજરી આપી હતી અને સરકારે જે છે તે મિત્રો ઘણા લાંબા સમયથી જે છેલ્લા 2 દાયકાથી જે લડત ચાલી રહી હતી એનપીએસને નાબૂદ કરી અને ઓપીએસને પુનઃસ્થાપિત કરવી, તેનો તોડ સરકારે જે છે તે 24 ઓગસ્ટના રોજ લાવી દીધો છે અને સરકાર દ્વારા એનપીએસના ઓપ્શનમાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે કર્મચારીઓને જે છે તે નિવૃત્તિ સમયે નિશ્ચિત અને ફિક્સ રકમની જે છે તે પેન્શન યોજના આપે છે તેવી પેન્શન યોજનાને મંજૂરી આપી દીધી હતી અને આગામી 1 એપ્રિલ 2025થી સમગ્ર દેશમાં આ જે છે તે મિત્રો લાગુ થવા જઈ રહી છે. રાજ્ય સરકારોને પણ મિત્રો આમાં જોડાવા માટે સરકાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન જેસીએમને મળ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે જેસીએમના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન જેસીએમે લઘુત્તમ વેતનમાં સુધારાની પણ માંગ ઉઠાવી હતી. તો મિત્રો વાત કરીએ જેસીએમે જૂની પેન્શન સિસ્ટમ સિવાય લઘુત્તમ વેતનમાં વધારો કરવો, 8મા પગાર પંદને તુરંત લાગુ કરવું, તેમજ વિવિધ જે ભથ્થાઓ છે કર્મચારીઓના તેમાં મિત્રો સુધારો કરવો, સાથે જ કામના જે કલાકો છે તે ઘટાડવા, આવા વગેરે મુદ્દાઓ પર સરકાર સમક્ષ ચર્ચા કરી હતી. જેમાં સરકારે હાલ પૂરતો જે છે તે એનપીએસનો ઓપ્શન યુપીએસ આપી અને એ મુદ્દાનો નિકાલ કર્યો છે. બાકી મુદ્દાઓ પર સરકારે આગામી સમયમાં વિચારી અને જે છે તે કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે તેવું જાહેરાત કરી હતી. જૂની પેન્શન સિસ્ટમની માંગ કરેલા સરકારી કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે શનિવારે એટલે કે 24 ઓગસ્ટના રોજ નવી પેન્શન સિસ્ટમ લાગુ કરી છે. આ દરમિયાન મોદી સરકાર સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટો નિર્ણય લઈ શકે છે. યુક્રેનની મુલાકાતેથી પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર 24 ઓગસ્ટના રોજ જોઈન્ટ કન્સલ્ટેટિવ મિકેનિઝમ એટલે કે જેસીએમના સરકારી અધિકારીના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં જેસીએમના પ્રતિનિધિઓએ લઘુત્તમ વેતનમાં સુધારો કરવાની માંગણી ઉઠાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે પેન્શનની માંગ લગભગ પૂરી થઈ ગઈ છે. આ માંગ લઘુત્તમ વેતનને લઈને કરવામાં આવી હતી. આ બેઠકમાં જેસીએમની રાષ્ટ્રીય પરિષદના વડાએ સરકારી કર્મચારીઓ માટે લઘુત્તમ વેતનને હાલમાં જે 18,000 રૂપિયા છે તેને વધારીને 32,500 રૂપિયા પ્રતિ માસ કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સરકારી વિભાગો ખાસ કરીને રેલવેમાં નવી પોસ્ટ બનાવવા પરનો પ્રતિબંધ હટાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જેસીએમના સ્ટાફ તરફથી એક પ્રતિનિધિમંડળને મળ્યો. તેમણે યુપીએસ અંગે કેબિનેટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી. અમે તમને જણાવી દઈએ કે જેસીએમ એક વૈજ્ઞાનિક સંસ્થા છે જે સરકાર અને તેના કર્મચારીઓ વચ્ચે મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે વાટાઘાટો કરે છે. આમાંથી ત્રીજા ભાગના લોકો રેલવે કર્મચારીઓ છે. બેઠક બાદ જેસીએમના વડા એમ રાઘવૈયાએ કહ્યું હતું કે અમે સરકાર સમક્ષ ઉઠાવેલા મોટાભાગના મુદ્દાઓને સરકારે સ્વીકારી લીધા છે. જેસીએમના સચિવ શિવ કુમાર મિશ્રાએ આ વાત કરી.
તો શિવ ગોપાલ મિશ્રા કે જો ઘણા લાંબા સમયથી સરકાર સમક્ષ ઓપીએસને લાગુ કરવાને લઈ અને મિત્રો ચર્ચામાં છે, તેમણે આ બેઠકમાં કહ્યું હતું કે પીએમ દ્વારા આખરી લગભગ તમામ માંગણીઓને અમારી સ્વીકાર કરવામાં આવ્યો છે. આ પહેલીવાર હતું જ્યારે વડાપ્રધાને જેસીએમને બોલાવીને તેમની સાથે ચર્ચા કરી હતી. પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જેસીએમના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ હિન્દુસ્તાન જે છે તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાને જેસીએમના લગભગ તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. જેસીએમએ 32 લાખ કેન્દ્રીય કર્મચારીનું પ્રતિનિધિત્વ કર્યું છે. આમ સરકાર દ્વારા આગામી સમયમાં જે છે તે મિત્રો લઘુત્તમ વેતનને વધારી 8મા પગાર પંચને લાગુ કરવું વગેરે મુદ્દાઓ જે છે તેને ચર્ચા કરવાની વાત કરી છે. જેસીએમ દ્વારા લઘુત્તમ વેતન હાલના જે પગાર મોંઘવારીના દર પ્રમાણે 32,500 કરવાની સરકારને હિમાયત કરી છે. જોવાનું એ રહેશે કે આગામી સમયમાં જેસીએમના જે અન્ય મુદ્દાઓ છે તેના પર સરકાર આ પેન્શનનો જે તોડ કાઢ્યો તેવો કોઈ તોડ કાઢી અને મિત્રો વચગાળાનો રસ્તો કરે છે કે નહીં, તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.